શીખી ગયા છો ને। હવે તમને એ ખબર છે, મેં તમને વાત કરેલી હતી કે કર્તા, કર્મ અને ક્રિયાપદ। હવે તમે નાના હતા ત્યારથી કે ક્રિયાપદ એટલે કે ચાલવું, નાચવું, ગાવું, ખાવું, આ બધે શું છે? ક્રિયાપદ। આપણે એક લખ્યું હતું, પ્રજ્ઞા ચોપડી વાંચે છે। આ વાક્ય લખ્યું તો આપણે યાદ છે? પ્રજ્ઞા એ શું છે? કર્તા ને, ચોપડી કર્મ અને વાંચે ક્રિયાપદ। આ વસ્તુની તમને ખબર છે। તો જેની અંદર કર્તા મુખ્ય છે, ધારો કે મેં એક બીજું વાક્ય પણ લખેલું હતું કે હું કેળું ખાઉં છું। હું કેળું ખાઉં છું એટલે કે હું છે એ શું છે? તો કે કર્તા, અને કેળું એ કર્મ, અને જ્યારે ખાઉં છું એ શું થશે? ક્રિયાપદ। તો એની અંદર પણ કર્તા છે એ મુખ્ય છે। શું છે? કર્તા મુખ્ય છે, એટલે એવા વાક્યને આપણે કર્તરી વાક્ય કહીશું। ત્યારબાદ આપણે શીખાતા કર્મણી વાક્ય। તો કર્મ એ તમને ખબર જ છે, બરાબર છે? તો એમાં મેં તમને એક વાક્ય લખ્યું હતું કે મારાથી ગીત ગવાય છે। મારાથી કર્તા, ગીત, કર્મ અને ગાવું, ગવડાવવું એ શું છે? તો કે ક્રિયાપદ। તો કે અહીં કર્મ છે એનું મુખ્ય સ્થાન છે, એનું પ્રાધાન્ય વધારે છે। આ વાક્ય એટલે કે મારાથી ગીત ગવાય છે, એટલે એમાં મુખ્ય સ્થાન કોનું છે? તો કે કર્મનું, એટલે કે જ્યાં કર્મનું સ્થાન પહેલા હોય એવા વાક્યને કયું કહેવાશે? કર્મણી વાક્ય। અને આ વાક્ય જેને આપણે શું કહીએ છીએ? કર્તરી વાક્ય। તો મિત્રો આજે હવે આપણે શીખવાના છીએ જે વાક્ય, એને પહેલા હું તમને વાક્ય વજાવું છું। તો નીચેના વાક્યો જુઓ, તમારે જોવાના છે, વાંચવાના છે। હું બોલું છું, રમેશ રેસમાંથી હસી પડાયો। રેસમાંથી શું થાય છે? ક્રિયા હસવાની। હવે મિત્રો આની અંદર તમને ક્યાંય કર્મ દેખાય છે? આ વાક્ય છે એની અંદર તમને ક્યાંય કર્મ દેખાણું? ન દેખાણું ને? જો રેસમાં કરતા છે, હસી પડાયું શું થશે? ક્રિયાપદ। હે, તો કે જે વાક્યમાં કર્મની ગેરહાજરી હોય, જે વાક્યમાં કર્મની ગેરહાજરી હોય છે, શું હોય છે? ગેરહાજરી, અને ક્રિયાનો મુખ્ય ભાવ હોય, ક્રિયાનો મુખ્ય ભાવ હોય એવા વાક્યને આપણે ભાવે વાક્ય કહીશું। આગળના બે વાક્ય જોઈએ। મારાથી હવે સે જીવાશે, કે મારાથી હવે જીવાશે, પાછા શેની નિશાની કરેલી છે? વિશ્રામ જેવી। આમાં જીવવું ક્રિયા, મારાથી કરતા તમને કર્મ દેખાતું નથી, એટલે આમાં પણ કર્મની શું છે? તો કે ગેરહાજરી છે। જીજ્ઞાથી એમાં બોલાય, વાક્ય અધૂરું છે, શું લખેલું છે? ખરું। જીજ્ઞાથી એમાં બોલાય ખરું। હવે આની અંદર જીજ્ઞા કરતા બોલવું એ શું છે? ક્રિયાપદ। શું છે? બોલવું એ ક્રિયાપદ। મેં તમને અગાઉ પણ એક વાક્ય લખેલું હતું, રમેશથી રડી પડાયું। શું થાય છે આમાં? રમેશ છે હસવાની નહીં, પણ રમેશ છે એ રડવાની ક્રિયા કરે છે। શું કરે છે? રમેશ રડવાની ક્રિયા કરે છે, એટલે કે રમેશથી રડી પડાયું। હવે આગળના વાક્યની અંદર તમે જો કે મારાથી ગીત ગવાય છે, તો આમાં ગીત છે કર્મ, બરાબર? તો આમાં તો કર્મ તમને દેખાતું નથી, રમેશ છે તો કરતા છે, બરાબર? તો આવું વાક્ય જેને આપણે શું કહીએ છીએ? ભાવે વાક્ય। તમારા બુકની અંદર નજર કરીએ, ઉપરના વાક્યોમાં કર્મ તમને દેખાતો નથી। તમારા બુકની અંદર પાના નંબર છે 6। કર્તા પદથી થી પ્રત્યય લાગે છે। આપણે આગળમાં આ પ્રત્યય લગાડ્યો હતો, બરાબર? તો અહીંયા કયું પ્રત્યય લાગે છે? અહીંયા થી। જો બધે વાક્યની અંદર તમને થી પ્રત્યય દેખાશે, દેખાય છે થી પ્રત્યય। હવે ક્રિયારૂપો આ પ્રત્યય એટલે કે પડાય, જીવાશે, અને જો અહીંયા વા
હ પ્લસ આ કરીએ ત્યારે થાય ને ભાવ એટલે શું કીધું તો કે આ પ્રત્યય છે ઈ લાગે છે વાક્યમાં ક્રિયાના ભાવ વિચાર મુખ્ય છે ભાવ છે એની અંદર દર્શાવે છે એટલે આખા વાક્યની અંદર મુખ્ય છે એનો ભાવ દર્શાવેલો છે આવી જે વાક્ય રચના છે આવું જે વાક્ય છે એને કહેવાય છે ભાવે વાક્ય હવે તમે જોયું કે આ પ્રત્યયવાળું રૂપ છે એની અંદર પ્રત્યય છે વધારે કર્મની રચના કરતા ભાવે રચનાના કર્તાની થી પ્રત્યય એમ લાગે છે કયો આવે છે અહીંયા થી પ્રત્યય રેશમાથી મારાથી અને જીજ્ઞાથી આ વગેરેની અંદર પણ શું લેવાયેલું છે થી પ્રત્યય લેવાયેલો છે બીજા કેટલાક વાક્યો છે એ આપણે બોર્ડ ઉપર લખીએ તમે તમારી બુકમાં લખો વાક્ય કરતા જાય અને સમજતા જાય
ચારથી જો જોતામાં હલો થઈ જવાયું. જો અહીંયા બા મેં આગળ તમને કીધું હતું આ પ્રત્યય અહીં આ પ્રત્યય થી આવ્યો અને આ અહીંયા બા અને અહીંયા પણ બા એટલે ત્રણેય જગ્યાએ આ પ્રત્યય છે એ લાગે છે. હવે મિત્રો તમારા પાનો નંબર છે 7 એની અંદર લખો ઉપરનું હેડિંગ બીજું વાક્ય લાભ શંકર લાડુ જમે છે. હવે આનો અર્થ આપણે જોઈએ તો કે લાભ શંકર છે એ લાડુ જમે છે એટલે પોતે એકલા ખાતા જો આપણને લાગે છે વાક્યની અંદર આ વાક્યને સમજવાનું કે લાભ શંકર લાડુ જમે છે. જો લાભ શંકર લાડુ જમાડે છે, જમે છે અને જમાડે છે. જમાડે છે એટલે કે લાભ શંકર થકી બીજા જે છે એને લાડુજી ખવડાવે છે એટલે કે જમાડે છે. એક કરતા બીજા મિત્રો છે અથવા તો કોઈ સંસ્થા છે કે જેની અંદર પોતે આ જમાડવાનું કામ કરે છે. શું તો કે લાડુ કરતા કરતા કર્મ અને ક્રિયાપદ. આગળ રાધા ગીત ગાય છે. રાધા શું કામ કરે છે? ગાવાનું કરે છે. શું કામ કરે છે? ગીત ગાવાનું. તો ગાય છે શું છે? ક્રિયાપદ. ગીત છે એ શું છે? કર્મ. અને જે રાધા છે એ શું છે? કરતા છે. હવે સાંભળો, શિક્ષક રાધા પાસે ગીત ગવડાવે છે તો આપણને પ્રેરણા આપે છે એ કોણ બને છે? શિક્ષક. અહીંયા શિક્ષક થકી શિક્ષક કહે છે ત્યારે રાધા છે ગીત ગાશે. એટલે શું કીધું તો કે શિક્ષક રાધા પાસે ગીત ગવડાવે છે. શિક્ષક રાધાની જગ્યાએ બીજા કોઈ પણ નહીં ગવડાવે, પણ અહીં પ્રેરણા કોની મેળી છે તો કે શિક્ષકની. કોની મેળી છે? શિક્ષકની. એટલે આગળ આપણે શું લખ્યું છે તો કે શિક્ષક. દેવે દવા પીધી. દેવે દવા પીધી તો પોતે એકલા પીધી હોય, પણ જ્યારે કોણે પીવડાવી છે તો કે એના મમ્મીએ. શું કીધું? મમ્મીએ દેવને દવા પીવડાવી. મમ્મી એને કહે છે, મમ્મી થકી દેવ છે દવા પીવે છે.
હવે જોઈએ એની અંદર કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરણાનો અર્થ આપે છે, એ પ્રેરણાનો અર્થ હોય ત્યારે વાક્ય છે પ્રેરક વાક્યની અંદર ફેરવાય છે. અહીંયા પ્રેરણા આપે છે, એક અર્થ છે એ બદલાય છે ત્યારે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદમાં પ્રેરક રૂપ છે વપરાય છે. હવે પ્રેરક વાક્ય પ્રયોગમાં પ્રેરિત કર્તા મૂકીને પણ, એટલે કે આપણે કર્તા એ શું મૂક્યો? શિક્ષક મૂક્યો ને આપણે, એટલે શિક્ષક કર્તા મૂકીને પણ આપણે વાક્ય રચના છે કરી શકીએ છીએ. એવા પણ આપણે એકાદ ઉદાહરણ જોઈએ તો આપણને ખબર પડશે. મેં તમને એક અગાઉ ઉદાહરણ કીધું હતું કે અમૃત કાકી મંગુને ખવડાવે છે, તો અમૃત કાકી થકી જ મંગુને ખવડાવવાનું કામ થાય છે. તો એ પ્રેરણા કોની હતી? અમૃત કાકીની. કોની હતી પ્રેરણા? અમૃત કાકીની. જોઈએ આગળ આપણે એકાદું વાક્ય લઈએ કે જુમો ફાટકવાળા પાસે દોડ્યો. હવે સાંભળો, જુમો ફાટકવાળા પાસે દોડ્યો. આપણે અહીંયા શિક્ષકની જેમ એક નવો શબ્દ ઉમેર્યો. તમે આ પાઠ તો ભણી ગયા છો તો તમને યાદ હશે જ. મને આશા છે કે તમને આ પાઠની અંદર આગળ શું આવે છે એ પણ તમને ખબર છે. જો આપણે જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો કે દોડે છે, પોતાના ભેણું છે ને બચાવવા માટે પોતે ઘણા બધા પ્રયત્નશીલ કરતો હતો. ત્યારે આપણે એમ કહીએ કે યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો. થશે ને વાક્ય આપણું? બરાબર છે. લખો યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો. હજી એક વાક્ય કરું તો તમને તરત આવડી જશે. પતરું રાજાના હાથમાં મૂકે છે. હવે જો પતરું રાજાના હાથમાં મૂકે છે, કોના થકી મુકાવવાનું છે? તો કે ઝઘડુસા પતરું રાજાના હાથમાં મુકાવે છે. કોણ મુકાવે છે? તો કે ઝઘડુસા. શું મુકાવે છે? તો કે પતરું. કોના હાથમાં? તો કે રાજાના હાથમાં. એટલે અહીંયા પ્રેરણા કોની છે? ઝઘડુસાની. બરાબર છે. હવે તમારી અંદર પ્રશ્ન નંબર 4 જુઓ. પ્રશ્ન નંબર 4 એમાં લખેલું છે કે વાક્ય રચના તમારે ઓળખવાની છે કે આ વાક્ય રચના સાદી છે કે પ્રેરક છે. તો આપણે તેના શીખ્યા છીએ તો તમને તરત આવી જશે કે કઈ વાક્ય છે એ પ્રેરક છે કે કઈ જે વાક્ય રચના છે એ સાદી છે. જો રાજા પંડિતને કાગળ આપે છે, આ વાક્ય રાજા પંડિતને કાગળ આપવાનું કામ કરે છે. તો આ વાક્ય તો સાદું છે. તો આપણે શું લખીએ? સાદી વાક્ય રચના. હવે ઝઘડુસાએ ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ વાક્ય આપણને તો જોઈએ તેમાં એવું દેખાતું નથી કે થી નથી લગાડેલું કે પાછળ આ એટલે કે પ્રત્યય છે એ લગાડેલો નથી. આપણને એવું કાંઈ દેખાતું નથી. એટલે આ વાક્ય રચના પણ કેવી છે? તો કે સાદી વાક્ય રચના છે. જ્યારે ત્રીજા નંબર ઉપર જોવો હોય કે ઝઘડુસાથી દાન અપાયું. કોના થકી? તો કે ઝઘડુસા આપે છે શું? તો કે દાન. એટલે એમાં પ્રેરણા કોની છે? તો કે ઝઘડુસાની. એટલે એ વાક્ય કેવું બને છે? તો કે પ્રેરક વાક્ય બને છે. રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે. જો આપ્યું અપાવે, રાજા કાગળ અપાવે છે પણ શું? તો કે પંડિતના હાથમાં. એટલે આ વાક્ય પણ કેવું બને છે? પ્રેરક વાક્ય.
રમેશ અક્ષય પાસે ઘરકામ કરાવે છે. રમેશ અક્ષય પાસે, રમેશથી નથી થતું એવું નથી, પણ કોની પાસે કરાવે છે? અક્ષય પાસે. એટલે પ્રેરણા છે એ રમેશ આપે છે. એટલે આ વાક્ય કેવું બને છે? તો કે પ્રેરક વાક્ય. મિત્રો, હવે આપણે આજે 4 વાક્ય વિશે યાદ કરીએ. તો પહેલું આપણે શીખાતા કર્તરી, કે જેની અંદર કર્તા છે મુખ્ય હોય, આવું વાક્ય એટલે કે કર્તરી વાક્ય. ત્યાર પછી આપણે કર્મણી વાક્ય વિશે શીખાતા, કે જેની અંદર મુખ્ય પ્રધાન હોય તો એ કર્મનું હોય, આવા વાક્યને કર્મણી વાક્ય કહેવાય. પછી આપણે શીખાતા ભાવે વાક્ય, કે જેની અંદર કર્મની ગેરહાજરી હોય અને કર્તાનો ભાવ છે એ મુખ્ય હતો, આવા ભાવે વાક્ય. ત્યાર પછી પ્રેરણા વાક્ય, એટલે કે જે ક્રિયા કરવા માટે પ્રેરે છે, આગળ ધપાવે છે, પ્રેરણા આપે છે, આવી વાક્ય રચના કે જેને આપણે કહેતા હતા આપણે પ્રેરક વાક્ય. તો હવે પછી આગળ આપણે નવું શીખવાનું છે, જેનું નામ છે સંધિ. શું છે? આપણે સંધિ. પણ આપણે ઘરે એવો પ્રયત્ન કરીએ કે આપણી પાઠ્યપુસ્તકની અંદર આવા વાક્ય શોધી અને જાતે લખવાનો પ્રયત્ન કરીએ.